કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર અનિશા મહિડા મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મહિડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 4 કાર્બન અને તેના સંયોજનો ના ટૂંકા પ્રશ્નો એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો પહેલા ભાગમાં મેં રજૂઆત કરેલી કે આ પાઠમાંથી હેતુલક્ષી પ્રશ્નો 2 માર્કના અને 4 માર્ક્સનો એક સવાલ પ્રશ્નપત્રના 49મા ક્રમે પૂછાય છે, પરંતુ ક્યારેક 2 માર્ક્સના 2 પ્રશ્નો એક સાથે 4 માર્ક્સ તરીકે પૂછાય છે, તો ક્યારેક 3 માર્ક્સનો પ્રશ્ન 4 માર્ક્સમાં પણ પૂછાય છે. અને તેથી આપણે આજે 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નોનો અહીં રજૂઆત કરીશું. પ્રશ્ન: પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બન કેટલા પ્રમાણમાં છે? જવાબ: પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ ઓછી છે. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. તે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે. તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. પ્રશ્ન: આયનીય સંયોજનોની લાક્ષણિકતા જણાવો. જવાબ: આયનીય સંયોજનોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. 1. તે ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. 2. તેઓ મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે. 3. તેઓ સામાન્ય રીતે પાણીમાં ઓગળી જાય છે. 4. તેમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળો વધારે હોય છે. 5. તેઓ તેમના દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. પ્રશ્ન: કાર્બન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જણાવો. કાર્બન (સહસંયોજક) સંયોજનોના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે. 1. તેમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. તેથી તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. આગળ, તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી. નેક્સ્ટ, તેઓ ઘન પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે. નેક્સ્ટ, તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. નેક્સ્ટ, ઉદાહરણ:
થર્મોકોલ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ પેટ્રોલમાં દ્રાવ્ય છે. પ્રશ્ન: સલ્ફરના 8 પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? જવાબ: સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક 16 છે, માટે તેની ઇલેક્ટ્રોન રચના આ મુજબ છે. કે સેલમાં 2 પરમાણુ, એના પછીના એલ સેલમાં 8 અને છેલ્લા એમ સેલમાં 6 પરમાણુઓ. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહે છે? સંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ પોતાની બાકી રહેલ સંયોજકતાને સંતોષવા માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ પોતાની બાકી રહેલ સંયોજકતાને સંતોષવા દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. પ્રશ્ન: વિષમ પરમાણુ કોને કહે છે? ઉદાહરણ આપો. જવાબ: હાઇડ્રોકાર્બન શૃંખલામાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહે છે. વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં શૃંખલામાં કાર્બનની સંયોજકતા સંતોષાયેલી જ રહે છે. સામાન્ય રીતે વિષમ પરમાણુ ક્લોરીન, અલ્પવિરામ બ્રોમિન, અલ્પવિરામ ઓક્સિજન, અલ્પવિરામ નાઇટ્રોજન અને સલ્ફર જેવા તત્વોથી બનેલા હોય છે. પ્રશ્ન: કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થયું સમજાવો. જવાબ: કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ જૈવભારથી થયું છે કે જુદી જુદી જૈવિક અને ભૂગર્ભીય પ્રક્રિયાઓને આધીન છે. કોલસો એ લાખો વર્ષ પહેલા જીવિત વૃક્ષોના અવશેષ છે. આ વૃક્ષો ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટને કારણે જમીનમાં દટાઈ ગયા તથા ધીમે ધીમે ક્ષય પામી કોલસો બની ગયા. તેલ તથા વાયુ લાખો વર્ષો જૂના સમુદ્રી છોડ તથા સજીવોના અવશેષ છે. તે મૃત થવાથી તેમના શરીર સમુદ્રના તળિયામાં ડૂબી ગયા અને દરિયાઈ કાદવથી ઢંકાઈ ગયા. મૃત અવશેષો પર બેક્ટેરિયાના વિઘટનથી અલ્પવિરામ ઊંચા દબાણની અસર હેઠળ પેટ્રોલિયમ અથવા કુદરતી વાયુનું નિર્માણ થયું. પ્રશ્ન: કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે? જવાબ: જ્યારે કાર્બનનું હવા અથવા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને સાથે સાથે વિપુલ પ્રમાણમાં, વિપુલ એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. વળી કાર્બન અને તેના સંયોજન સરળતાથી દહન પામે છે. તેથી કાર્બન અને તેના સંયોજનો બળતણ માટે ઉપયોગી છે. પ્રશ્ન: હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાનો ઉપયોગ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે થાય છે. પ્રશ્ન: સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો. જવાબ: માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. અસંતૃપ્ત સંયોજન આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટનો ગુલાબી રંગ દૂર કરે છે. કસોટી: 2 કસનળી લઈ એકમાં માખણ અને બીજીમાં તેલ લો. બંને કસનળીમાં પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરો. પછી અવલોકન કરો. અવલોકન: માખણમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી, જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે. નિર્ણય: આ રીતે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઓળખી શકાય છે. પ્રશ્ન: ઇથેનોલના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. ઇથેનોલના સામાન્ય ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે. 1. ઓરડાના તાપમાને ઇથેનોલ પ્રવાહી છે. શુદ્ધ ઇથેનોલ રંગવિહીન હોય છે. 2. ઇથેનોલનું ગલનબિંદુ 156 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. 3. તે પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. 4. તે સારો દ્રાવક છે. પ્રશ્ન: ઇથેનોલના ઉપયોગો જણાવો. જવાબ: ઇથેનોલના ઉપયોગો આ મુજબ છે. 1. લિકર અલ્પવિરામ વાર્નિશ તથા અત્તરની બનાવટમાં. 2. ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંકચર આયોડીન અલ્પવિરામ કફ સિરપ તેમજ અનેક ટોક્સિનમાં ઉપયોગ થાય છે. 3. પીણાની બનાવટમાં મુખ્ય ઘટક તરીકે ઉપયોગી છે. 4. ઈંધણ તરીકે પણ વપરાય છે. પ્રશ્ન: ઇથેનોલનો
પીણા તરીકે થતો ઉપયોગ ટાળવા તેમાં શું ઉમેરી શકાય છે? જવાબ: ઔદ્યોગિક દ્રષ્ટિએ ઇથેનોલ અત્યંત મહત્વનું છે. આથી ઔદ્યોગિક ઉપયોગ માટે તૈયાર થતા ઇથેનોલનો પીણા તરીકે થતો ઉપયોગ ટાળવા તેમાં મિથેનોલ જેવો ઝેરી પદાર્થ મિશ્ર કરવામાં આવે છે. તેથી તે પીવા યોગ્ય રહેતું નથી અને જો આવું પીણું પીવામાં આવે તો મૃત્યુ થઈ શકે છે. વળી આલ્કોહોલની સરળતાથી ઓળખ થઈ શકે તે માટે રંગક ઉમેરીને આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે છે, જેને વિકૃત આલ્કોહોલ કહે છે. ઇથેનોલની પૂરતી હવા અથવા ઓક્સિજન ની હાજરીમાં દહન પામે ત્યારે માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. આમ તે સ્વચ્છ બળતણ છે. પરિણામે કેટલાક દેશોમાં પેટ્રોલમાં મર્યાદિત માત્રામાં આલ્કોહોલ ઉમેરી બળતણ સ્વરૂપે વાપરવામાં આવે છે. પ્રશ્ન: ઇથેનોઇક એસિડના ઉપયોગો કયા કયા છે? જવાબ: ઇથેનોઇક એસિડના ઉપયોગો નીચે મુજબ છે. 1. વિનેગરની બનાવટમાં, દાખલા તરીકે અથાણામાં સંરક્ષક તરીકે. 2. ખોરાકને ફૂગ ન લાગે તે માટે પ્રિઝર્વેટિવ તરીકે. 3. પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે. 4. સફેદો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન: સાબુનો અણુ શાનો બનેલો હોય છે? તેનું બંધારણ સમજાવો. જવાબ: સાબુનો અણુ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડ અથવા ફેટી એસિડ નો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો અણુ 2 છેડા ધરાવે છે. એક જળ વિરાગી છેડો, જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે, તે ડાઘ પ્રત્યે આકર્ષાય છે અને હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે છે. 2. જળ અનુરાગી છેડો, તે ધનભાર ધરાવે છે, તે પાણી પ્રત્યે આકર્ષાય છે અને પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. પ્રશ્ન: કઠિન પાણીમાં ડિટર્જન્ટ કઈ રીતે વધુ ઉપયોગી સાબિત થાય છે? જવાબ: કઠિન પાણીમાં સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક રહે છે, કારણ કે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોમાં રહેલા ક્રમશઃ કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ આયન જેવા આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે, જેથી સાબુ ઝડપથી અને વધુ વપરાય છે. જ્યારે ડિટર્જન્ટ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ આયન ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી, પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે. આથી ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આમ કઠિન પાણીમાં સાબુ કરતાં ડિટર્જન્ટ વધુ ઉપયોગી છે. આ કારણથી જ સામાન્ય રીતે સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ પ્રમાણમાં વધ્યો છે. વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે 3 માર્ક્સના પ્રશ્નોના જવાબ તમારી આગળ હું રજૂ કરીશ. પ્રશ્ન, એમોનિયા અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે? જવાબ મિત્રો નેક્સ્ટ હું તમને કહીશ એટલે અલગ પોઈન્ટથી લખવાનું રહેશે. પ્રથમ, એમોનિયાના અણુમાં એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજનના પરમાણુઓ હોય છે, જે પૈકી તેનો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. નેક્સ્ટ, નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 છે. એટલે કે નાઇટ્રોજનની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. નેક્સ્ટ, આમ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે તેને વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. નેક્સ્ટ, જ્યારે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને પોતાની કે કક્ષાને સંપૂર્ણ ભરવા વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. નેક્સ્ટ, તેથી હાઇડ્રોજનના 3 પરમાણુઓ તેમના કે કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી નાઇટ્રોજનના 1 પરમાણુ સાથે કરી એમોનિયાના અણુનું નિર્માણ કરે છે. નેક્સ્ટ, આથી એમોનિયામાં રહેલો નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. એમોનિયાના અણુમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રશ્ન, મિથેનમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે. જવાબ, પહેલો પોઈન્ટ, મિથેનનું સૂત્ર CH4 છે. એટલે કે મિથેનના એક અણુમાં 1 કાર્બન અને 4 હાઇડ્રોજનના પરમાણુઓ હોય છે, જે પૈકી કાર્બન તેનો મધ્યસ્થ પરમાણુ છે. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે અને તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 છે. નેક્સ્ટ, આમ કાર્બન તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. નેક્સ્ટ, આ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. નેક્સ્ટ, આ ઉપરાંત હાઇડ્રોજનના પરમાણુને પણ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે બીજા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. નેક્સ્ટ, તેથી હાઇડ્રોજનના 4 પરમાણુઓ તેમના પ્રથમ કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન પરમાણુ સાથે કરી મિથેનનો અણુ બનાવે છે. નેક્સ્ટ, આથી મિથેનમાં રહેલો કાર્બન પરમાણુ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના
બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ સાથે હાઇડ્રોજન પરમાણુ પણ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આમ મિથેનના અણુમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા વડે અને ચોકડી દ્વારા દર્શાવાય છે. પ્રશ્ન: ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે? જવાબ: ઓક્સિજનના એક અણુમાં ઓક્સિજનના 2 પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા હોય છે. નેક્સ્ટ, ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તેથી ઇલેક્ટ્રોન રચના 2 છે. આમ ઓક્સિજન તેની બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. નેક્સ્ટ, આ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે તેને વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. નેક્સ્ટ, આથી ઓક્સિજનના આ બંને પરમાણુઓ તેની બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી કરે છે, જેથી ઓક્સિજન અણુનું નિર્માણ થાય છે. નેક્સ્ટ, આથી ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે છે, જે તેના બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. પ્રશ્ન: નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે? મિત્રો, આ પ્રશ્ન માર્ચ 23માં પૂછાઈ ગયેલો છે. જવાબ: નાઇટ્રોજનના અણુમાં નાઇટ્રોજનના 2 પરમાણુઓના દ્વિબંધથી રચાય છે. નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે અને તેની ઇલેક્ટ્રોન રચના 2 છે. આમ નાઇટ્રોજન તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. નેક્સ્ટ, આ બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. નેક્સ્ટ, આ માટે નાઇટ્રોજનના 2 પરમાણુઓ તેમના બાહ્યતમ કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને નાઇટ્રોજન અણુ બનાવે છે. આમ અહીં ત્રિબંધ બને છે. નેક્સ્ટ, આમ નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે છે, જે તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. પ્રશ્ન: સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. વ્યાખ્યા. જવાબ: વ્યાખ્યા: કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી છે કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે. ઉદાહરણ:
મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ ના રાસાયણિક ગુણધર્મોમાં ઘણી સમાનતા છે. આ કાર્બનિક સંયોજનની એવી શ્રેણી છે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને ઋણ હાઇડ્રોનિયમ આયન સમૂહ દ્વારા એટલે કે -OH કેપિટલ OH સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવ્યો છે. આમ આ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી છે. નેક્સ્ટ, તેના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ -OH કેપિટલ OH છે. આ સમાનધર્મી શ્રેણીને કાર્બન શૃંખલાની રીતે દર્શાવી શકાય. નેક્સ્ટ, આમ બે ક્રમિક સભ્યો વચ્ચેની પરમાણુઓને સંખ્યામાં CH2 કેપિટલ CH2 જેટલો તફાવત છે, જેના કારણે ક્રમિક રીતે આગળ વધતા આણ્વીય દળ એક સરખી રીતે વધે છે. પરિણામે સમાનધર્મી શ્રેણીના સભ્યોના ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો ક્રિયાશીલ સમૂહ દ્વારા નિર્ધારિત થતા હોવાથી એક સમાન જળવાઈ રહે છે. પ્રશ્ન, બંધારણીય સમઘટકો કોને કહે છે? ઉદાહરણ સહિત સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2022માં પૂછાઈ ગયેલો છે. જવાબ, જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. દાખલા તરીકે બ્યુટેન અને આઇસોબ્યુટેન, આ બંનેના અણુસૂત્રો એક સમાન છે, જ્યારે તેમના બંધારણીય સૂત્રો અસમાન છે, એટલે કે અલગ છે, અને તેથી તે બંને એકબીજાના સમઘટકો છે. એ જ રીતે પેન્ટેન ના સમઘટકો આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન છે. પ્રશ્ન, કાર્બનિક સંયોજનોની દહન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. જવાબ, આપણે જાણીએ છીએ કે દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે દહનની ક્રિયાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. વળી દહન માટે ઓક્સિજનની હાજરી પણ જરૂરી છે. નેક્સ્ટ, કાર્બન તેના બધા જ અપર રૂપોમાં અલ્પવિરામ હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. નેક્સ્ટ, મોટા ભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. નેક્સ્ટ, કાર્બનિક સંયોજનોની દહન પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજન મેળવતું હોવાથી દહન પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય. નેક્સ્ટ, સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન દરમિયાન કાળા ધુમાડા રહિત
ભૂરી જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે. નેક્સ્ટ, જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનના દહનની ક્રિયામાં હવાનો પુરવઠો સીમિત કરવામાં આવે તો આવા હાઇડ્રોકાર્બનનું અપૂર્ણ દહન થાય છે, તેમજ કાળી મેસ જેવી જ્યોત ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં આ ભાગ પૂર્ણ કરીએ છીએ. હજી આપણે 3 માર્ક્સના કેટલાક સવાલ બાકી છે, એ નેક્સ્ટ ભાગમાં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ આ પ્રશ્નોના જવાબ મેં રજૂ કર્યા, તેમાં આપને સમજ પડી હોય, આપને તમને તમારી આગળ બોલવાની ભાષા જે છે એ સમજ પડી હોય તો ચોક્કસથી તમારા પેરેન્ટ્સને કહીને મારા આ વિડીયોને લાઈક કરાવજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરાવજો. થેન્ક યુ વેરી મચ.